કોષીય અંગિકાઓ વિશે જોવાના છે। કોષીય અંગિકાઓ એટલે આપણે જાણીએ છીએ ગઈકાલના લેક્ચરની અંદર જોયું એ પ્રમાણે કે જે સુકોષ કેન્દ્રીય કોષ હોય છે, બરાબર છે, તેઓની અંદર કોષના કોષરસમાં જુદા જુદા પ્રકારની પટલમય અંગિકાઓ આવેલી હોય છે અને આ પટલમય અંગિકાઓ કોષની અંદર થતા વિશિષ્ટ કાર્યની અંદર ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવતી હોય છે। તો જોઈએ આપણે કોષીય અંગિકાઓ, બરાબર છે। સૌપ્રથમ તો કોષીય અંગિકાઓ શું કરે છે તો બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે, બરાબર છે, કોષ હોય છે એ કોષની ફરતે આવેલા બાહ્ય પર્યાવરણથી કોષ અલગ રહેવા માટે તેમની ફરતે એક પટલમય રચના બનાવે છે, બરાબર છે। બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પ્રત્યેક કોષ તેમની ફરતે પટલ ધરાવે છે। હવે આપણે જાણીએ છીએ કે જે બહુકોષીય સજીવ હોય છે, બરાબર છે, એટલે ઉચ્ચ કક્ષાના જે સજીવો હોય છે એની અંદર જે રચના હોય છે એ અને એ કોષની અંદર જે કાર્ય થતા હોય છે બંને કેવા હોય છે, ખૂબ જ જટિલ હોય છે। બહુકોષીય સજીવોની અંદર એ સજીવોની રચના, બરાબર છે, તો કોષોની રચના ખૂબ જ જટિલ હોય છે અને તેઓના કાર્ય પણ ખૂબ જ જટિલ હોય છે। તો આ જટિલ રચના અને કાર્યને પહોંચી વળવા માટે બહુકોષીય સજીવોની અંદર શું હોય છે, મોટા અને જટિલ કોષો આવેલા હોય છે, બરાબર। આ મોટા અને જટિલ કોષોને આપણે સુકોષ કેન્દ્રીય કોષ તરીકે પણ ઓળખી શકીએ છીએ। બહુકોષીય સજીવોની અંદર આ જટિલ રચના અને કાર્યને પહોંચી વળવા માટે મોટા કોષ આવેલા હોય છે, જે છે સુકોષ કેન્દ્રીય કોષ। આ કોષ હોય છે એની અંદર કોષરસમાં જુદી જુદી પ્રક્રિયાઓ થતી હોય છે અને જુદી જુદી પ્રક્રિયાઓ કરવા માટે અથવા તો જે જુદી જુદી પ્રક્રિયાઓ થતી હોય છે એના માટે કોષના કોષરસની અંદર વિશિષ્ટ પ્રકારની પટલમય અંગિકાઓ આવેલી હોય છે। જોઈએ આપણે સુકોષ કેન્દ્રીય કોષ વિવિધ પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે, બરાબર છે, કોષરસમાં પટલથી આવૃત નાની નાની રચના ધરાવે છે જેને કોષીય અંગિકાઓ તરીકે ઓળખવામાં આવે છે। શું કીધું છે અહીંયા કે જે સુકોષ કેન્દ્રીય કોષ હોય છે એના કોષની અંદર વિવિધ પ્રક્રિયાઓ થતી હોય છે અને આ બધી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે આ કોષના કોષરસ પટલની અંદર શું આવેલું હોય છે તો કોષના કોષરસમાં પટલથી આવૃત નાની નાની રચનાઓ આવેલી હોય છે જેને શું કહેવામાં આવે છે, કોષીય અંગિકાઓ તરીકે ઓળખવામાં આવે છે। જુદા જુદા પ્રકારની કોષીય અંગિકાઓ એ કોષની અંદર વિશિષ્ટ પ્રકારના કાર્યો કરે છે। આપણે જોઈએ કે જે બહુકોષીય સજીવ છે એની અંદર આવેલી અગત્યની કોષીય અંગિકાઓ કઈ કઈ છે તો એ છે અંતઃકોષરસ જાળ, ગોલ્ગી પ્રસાધન, કણાભસૂત્ર, લાઇસોસોમ્સ, રંજક કણો અને રસધાનીઓ વગેરે જેવી અગત્યની કોષીય અંગિકાઓ એ કોષના કોષરસની અંદર આવેલી હોય છે કે જેઓ વિશિષ્ટ પ્રકારના કાર્ય કરે। હવે આપણે જોઈશું અંતઃકોષરસ જાળ, જેને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે ટૂંકમાં ER તરીકે ઓળખી શકીએ છીએ। આ અંતઃકોષરસ જાળની રચના કેવી હોય છે એ આપણે જોઈએ તો અંતઃકોષરસ જાળ એ દરેક સુકોષ કેન્દ્રીય કોષની અંદર આવેલા કોષ કેન્દ્રની ફરતે આવેલી લાંબી નલિકામય ગોળાકાર અને કોથળી જેવી કે પુટિકાઓ જેવી જાડી સ્વરૂપ આવૃત રચના છે એને શું કહેવામાં આવે છે, અંતઃકોષરસ જાળ। જોઈએ આપણે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્રની ફરતે આવેલી લાંબી નલિકામય કે ગોળાકાર અથવા કોથળી જેવી, કોથળી એટલે પુટિકાઓ જેવી, બરાબર છે, રચનાઓની બનેલી તેમજ આવૃત જાળીમય સ્વરૂપ ધરાવતી રચના એટલે અંતઃકોષરસ જાળ। આપણે જોઈએ કે આ જે અંતઃકોષરસ જાળની જે સંરચના છે એ કોષના કોષરસ પટલની સંરચનાને સમાન હોય છે। કોને મળતી આવે છે અંતઃકોષરસ જાળની સંરચના એ કોષના કોષરસ પટલની સંરચનાને મળતી આવે છે અને કઈ રીતે તે હવે પછી આપણે જોઈશું। અહીંયા આકૃતિ દ્વારા આપણે અંતઃકોષરસ જાળને સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા બતાવેલું છે એ મુજબ કે પ્રાણી કોષની રચના છે એમાં અંદર તરફ કોષરસ પટલ આવેલું છે, બરાબર છે, એની મધ્યમાં આવેલી આ રચના એટલે કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રની ફરતે આવેલી પટલમય રચના
એટલે કોષ કેન્દ્ર પટલ અને ત્યાર પછી આવેલી આ જાડી સ્વરૂપ રચના એટલે અંતઃ કોષરસ જાળ. બરાબર છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ એક પ્રકારનો પ્રાણી કોષ છે. એની અંદર આપણે જોઈએ કે સૌથી બહારની રચના એટલે કે કોષરસ પટલ, ત્યાર પછી મધ્યમાં કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રની ફરતે આવેલી પટલમય રચના એટલે કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્ર પટલ પછી બહાર તરફ આવેલી એને જોડાઈને આવેલી એક નલિકામય જાડી સ્વરૂપ રચના એટલે અંતઃકોષરસ જાળ. હવે આપણે જોઈએ કે અંતઃકોષરસ જાળના બે પ્રકાર છે. તો કયા કયા પ્રકાર છે આપણે જોઈએ. અંતઃકોષરસ જાળનો પહેલો પ્રકાર છે કણિકામય અંતઃકોષરસ જાળ અથવા તો ખરબચડી અંતઃકોષરસ જાળ. બરાબર છે. એનો પહેલો પ્રકાર કયો છે? કણિકામય અંતઃકોષરસ જાળ એટલે કે ખરબચડી અંતઃકોષરસ જાળ, જેને આપણે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખીશું. અને બીજો પ્રકાર છે કણિકા વિહીન અંતઃકોષરસ જાળ એટલે લીસી અંતઃકોષરસ જાળ, જેને આપણે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખીએ છીએ. તો આપણે જોઈએ પહેલા ખરબચડી જે અંતઃકોષરસ જાળ છે એની શું રચના છે. તો એવું કહેવાય કે જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે એની સપાટી ઉપર શું આવેલું હોય છે? રિબોઝોમ્સ આવેલા હોય છે. તમે અહીંયા આકૃતિની અંદર જોઈ શકો છો કે આ જે અંતઃકોષરસ જાળની રચના અહીંયા દોરવામાં આવેલી છે એની સપાટી ઉપર નાના નાના ટપકાઓ જેવી રચનાને જોઈ શકો છો. એ શેની રચના છે? તો એ છે રિબોઝોમ્સ. અને આપણે અગાઉના લેક્ચરની અંદર કદાચ વાત કરેલી છે કે રિબોઝોમ્સ એ પણ એક પ્રકારની પટલ વિહીન અંગિકા છે જે બંને પ્રકારના કોષોની અંદર આવેલી હોય છે. એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંને પ્રકારના કોષની અંદર આ રિબોઝોમ્સની હાજરી જોવા મળે છે. તો અહીંયા અંતઃકોષરસ જાળ કે જેની સપાટી ઉપર રિબોઝોમ્સ હાજર હોય છે, બરાબર છે, તો તેવા પ્રકારના અંતઃકોષરસ જાળને આપણે ખરબચડું કે કણિકામય, બરાબર છે, રિબોઝોમ્સ જેવી કણિકાઓ હાજર હોય તો એને આપણે કણિકામય અથવા તો ખરબચડી અંતઃકોષરસ જાળ તરીકે ઓળખવાના છીએ. આ જે રિબોઝોમ્સ અંતઃકોષરસ જાળની સપાટી ઉપર હાજર હોય છે તે શું કાર્ય કરે છે? તો એ પ્રોટીનના સંશ્લેષણ એટલે કે પ્રોટીનના અણુઓનું નિર્માણ કરે છે. અને જે પ્રોટીનના અણુઓનું નિર્માણ થાય છે એ કોષની અંદર જ્યાં પણ પ્રોટીનના અણુઓની જરૂર હશે ત્યાં એ વહન પામીને જશે. ત્યાર પછી આપણે જોઈએ કણિકા વિહીન અંતઃકોષરસ જાળ. જો આ તમને માત્ર આકૃતિમાં સમજ પડે એટલા માટે આ રીતે રચનાને અહીંયા દોરવામાં આવેલી છે. તો અહીંયા તમે બીજી બાજુ જોઈ શકો છો કે માત્ર જાડી સ્વરૂપ રચના દેખાય છે પરંતુ એની સપાટી ઉપર કોઈ પણ પ્રકારની કણિકામય રચના જોવા મળતી નથી. તો આવી કણિકા વિહીન રચના ધરાવતી જે અંતઃકોષરસ જાળ છે એને લીસી અંતઃકોષરસ જાળ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની સપાટી ઉપર રિબોઝોમ્સ નામની કણિકાઓ હાજર હોતી નથી. અને આ પ્રકારની લીસી અંતઃકોષરસ જાળ દ્વારા કોનું નિર્માણ થાય છે? લિપિડનું સંશ્લેષણ થાય છે. અને આ જે લિપિડ એટલે કે ચરબીના અણુઓનું નિર્માણ થાય છે એ પણ કોષની અંદર ખૂબ જ કોષના જે કાર્યો હોય છે એની અંદર અગત્યનું કામ કરે છે. હવે આપણે જોઈએ કે અહીં આપણે જો કે જે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એટલે કે ખરબચડી અંતઃકોષરસ જાળ છે એના દ્વારા પ્રોટીનનું નિર્માણ થાય છે. અને જે લીસી અંતઃકોષરસ જાળ છે એટલે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એના દ્વારા લિપિડનું નિર્માણ થાય છે. તો આ રફ અને સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ દ્વારા જે નિર્માણ પામેલા પ્રોટીન અને લિપિડ છે એ કોષના કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે. બરાબર છે. આ જે લિપિડ અને પ્રોટીન છે કોના બંધારણમાં મદદરૂપ થાય છે? કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે. અને આ જે ક્રિયા છે ને શું કહેવામાં આવે છે?
તો પટલનું જૈવ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ જ હશે આપણે અગાઉના લેક્ચરમાં જ્યારે કોષરસ પટલની રચના વિશે જોયેલું ત્યારે તમને ખાસ જણાવવામાં આવેલું હતું કે કોષરસ પટલની અંદર મુખ્ય બંધારણીય એકમ તરીકે શું આવેલું હોય છે? તો પ્રોટીન અને લિપિડ આવેલા હોય છે. તો કોષના કોષરસની અંદર આવેલી આ જે અંગિકા છે, અંતઃકોષરસ જાળ, એના દ્વારા જે ખરબચડી અંતઃકોષરસ જાળ છે પ્રોટીનનું નિર્માણ કરે છે અને લીસી અંતઃકોષરસ જાળ છે લિપિડનું નિર્માણ કરે છે. અને નિર્માણ પામેલા આ જે પ્રોટીન અને લિપિડના અણુઓ છે એ કોષના કોષરસના બંધારણમાં મદદરૂપ થતા હોય છે. અને આ જે ક્રિયા હોય છે એને શું કહેવામાં આવે છે? પટલનું જૈવ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈશું કે આ જે અંતઃકોષરસ જાળ છે એના દ્વારા શું કાર્ય થાય છે. તો પહેલા આપણે જોઈ શકીએ કે અંતઃકોષરસ જાળ દ્વારા કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે, બરાબર છે, આ કોષ કેન્દ્ર છે ને એની ફરતે કોષરસ આવેલો છે અને કોષરસમાં વિવિધ પ્રદેશોમાં આ અંતઃકોષરસ જાળ ફેલાયેલી છે જે શું કાર્ય કરશે? તો કોષરસ અને કોષ કેન્દ્રની અંદર દ્રવ્યોના વહન માટે એક વહન માર્ગ તરીકેનું કાર્ય કરે છે. બરાબર છે. કોષની બહારના માધ્યમમાંથી કોઈ દ્રવ્ય આવે તો એને કોષ કેન્દ્ર સુધી પહોંચાડે છે. કોષ કેન્દ્રમાંથી દ્રવ્યના અણુઓનું વહન બહાર તરફ એટલે કે કોષના કોષરસ સુધી કરે છે. એટલે દ્રવ્યના અણુઓની અવરજવર માટે એક વહન માર્ગ તરીકેનું કાર્ય કરતી અંગિકા છે. કોણ? અંતઃકોષરસ જાળ. હવે આપણે જોઈએ કે આ જે અંતઃકોષરસ જાળ છે એ કોષની અંદર કેટલીક જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે પણ કોષરસીય બંધારણીય સપાટી પૂરી પાડે છે. બરાબર છે. કોષરસની અંદર કોષની અંદર કોઈ પ્રક્રિયા થતી હોય તો કોષરસમાં કોષરસીય સપાટી કે બંધારણીય સપાટી પૂરી પાડે છે. કોણ? તો આ પ્રકારની જાડી સ્વરૂપ સંરચના એટલે કે અંતઃકોષરસ જાળ. ત્યાર પછી આપણે જોઈએ કે આ જે અંતઃકોષરસ જાળ છે એ પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષમાં, બરાબર છે, પૃષ્ઠવંશી પ્રાણીઓ જેના વિશે આપણે હવે પછીના જે પ્રકરણ છે એની અંદર સમજવાના છીએ, બરાબર. પરંતુ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર જે યકૃત આવેલું છે, બરાબર, લીવર જેને કહેવામાં આવે છે, એની અંદર આવેલા કોષ એટલે કે યકૃત કોષમાં સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે લીસી અંતઃકોષરસ જાળ આવેલી હોય છે. એ શું કાર્ય કરે છે? તો ખૂબ જ અગત્યનું કાર્ય કરે છે કે કોષની અંદર જો કોઈ વિષારી દ્રવ્ય એટલે કે ઝેરી દ્રવ્ય કે હાનિકારક દ્રવ્ય આવેલા હોય છે અને કેટલીક દવાઓ હોય છે, બરાબર છે, દવાઓની પણ આપણા શરીરની અંદર ઝેરી અસર થતી હોય છે તો તેઓને કેવી બનાવી દે છે? બિનવિષકારક બનાવે છે. કોણ? તો યકૃત કોષોમાં આવેલી લીસી અંતઃકોષરસ જાળ એટલે કે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એ એક રચના કે જે શું કાર્ય કરે છે? તો કોષની અંદર કે કોષના કોષરસમાં કોઈ પ્રકારના વિષારી દ્રવ્યો એટલે કે ઝેરી દ્રવ્ય આવેલા હોય અથવા તો દવાઓ જેની અસર ખૂબ જ ઝેરી હોય તો તેને એ કેવી બનાવી દેશે? બિનવિષકારક બનાવે છે. અને આ રીતે જે આપણી અંતઃકોષરસ જાળ નામની અંગિકા છે એ કોષની અંદર કોષના વિશિષ્ટ કાર્ય કરવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. અહીંયા આપણે જોયું કે આ જે ખરબચડી અંતઃકોષરસ જાળ કે લીસી અંતઃકોષરસ જાળ કે જેના દ્વારા પ્રોટીન અને લિપિડનું નિર્માણ થાય છે એ કોષના કોષરસ પટલના બંધારણમાં તો અગત્યનો ભાગ ભજવે જ છે. એ સિવાયના જો કેટલાક પ્રોટીન અને લિપિડ હશે એઓ ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો તરીકે પણ અગત્યની ભૂમિકા ભજવે છે. ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો પણ કોષની અંદર થતા જુદા જુદા પ્રકારના કાર્યમાં ખૂબ અગત્યનો ભાગ ભજવતા હોય છે. તો આ વાત થઈ અંતઃકોષરસ જાળની.